શાકવાળો આવ્યો લાગે, જવા દેજી. એ છોરા ઉભો રહેજે. હું છે આન પાસે? રીંગણા, ટમેટા, વટાણા, મરસા, કોબી તોટાણ ખવાય ની દવાવાળી હોય. શેના શાક કરવા? હાલ ગમે ઈ લઈ આવું ખરી. કંઈક ગુડવું તો જોહે ને કંઈક. કોણ? લે ભૂરી આવ્યા. હાય સોનલ, કેમ છે? બસ મજા. તું કે? તું તો હમણાં દેખાતી જ નથી કેદીની. કઈ નહીં, બસ જો સગાઈની તૈયારીમાં છું. ઠેક કેદી છે? રવિવારે છે. ઠેક આવે ઈ. હા બેહને એલી બેસવું નથી સોનલ. ખબર તારી પાસે ડાયમંડનો નેકલેસ છે? ઇન્સ્ટામાંથી એક વખત પોસ્ટ મૂકી છે. હા એ નેકલેસ હોય ને તો મને આપને. હા છે ને, બે હમણાં લઈ આવું. હાલ કી પાર્લરમાં તૈયાર થવાની છો વરી ભૂરી? આપણે તો પેલું પાર્લર નથી ગુસી પૂસીનું, તું બી તૈયાર થઈ હતી ખબર છે ત્યાં? હા ગુસી પૂસી બેન ને વર્તું નું તેને પૂરી રીતે વર્તું. આમ તો હું બી પાર્લર ચલાવતી એટલે મને થોડી ઘણી ટ્રીટમેન્ટ તો આવડે છે. મારે જસ્ટ અત્યારે રેડી થવા માટે જવાનું છે. હા તું ઈ કરતી એટલે તને પાર્લરનું આવડતું તો હોય. અમાર જેવાને તો ઢગલાને ઢ પાર્લરમાં એટલે અમારે તો હું જાવું જ પડે. બે હાલ લઈ આવું નેકલેસ. ક્યાં મૂકો ગજનું સેટ કે જોડે કાન? સનલ મળે તો ઠીક છે, બાકી ઇટ્સ ઓકે. ના ના ઊભી રહે ને, જરીક ગોતું છું. મારો કબાટ તો સલો ભર્યો છે. પછી આ સંજયના ખાનામાં અડધી અકરી ઠકરી નાખી દીધી. કાંઈ જડે નકર કાંઈ. જેડો ઊભી રહે. એ હા અલે આજ કેતી હતી કે? હા બસ આ બહુ મસ્ત છે નહીં? હા અસલનો છે આ. જેવો તેવો છે 1900 રૂપિયાનો સેટ છે એલી. ઓહો સરસ છે, પ્રીમિયમ સેટ છે હા તારો. હોય જ ને, રૂપિયા એમ દીધા છે. તારે આ હગાઈમાં પહેરવો લાગે તારે. હા વિચારું છું મારા આઉટફિટને મેચ થશે તો આ પહેરી લઈશ. ઠીક. હા તી ભળે તો પહેરાય, બીજું શું હોય મેચિંગ થતું હોય તો. તારે હમણાં જરૂર નથી ને આ સેટની? ના રે ના, કબાટમાં ધૂળ ખાઈ બિસાડો. એકવાર પહેરો પછી હું ફોટો પડી જાય તો આપને એમ થાય કે આ તો પહેર્યો તો. એટલે હવે મૂંગો લેવાય નહીં, લેતા લેવાય ગયો. હવે કોકને કહીએ તો પછી એમ કે તને ઉપાડો હતો એટલે બોલાય નહીં. સાચી વાત છે. સારું તો હાલ તું આ લઈ જાઉં હો ને? હા તે વાંધો નહીં. જરીક ધ્યાન રાખજે, હીરા બીરા ખરી જાય નહીં હો ને. 1900 રૂપિયાનો સેટ છે એટલે બીજું કઈ નહીં. હા નહીં કઈ થવા દો, જો પહેરીશ ને તો વ્યવસ્થિત ધ્યાન રાખે. હા તે હારું. બેહું નથી કંઈક ઠંડુ બનાવું બે? ના ના મારે મોડું થાય છે. હમણાં જો રવિવાર આવી ગયો ને મારે તૈયારી કરવી છે, હજી પાર્લરની બધું આવું બધું ભેગું કરું છું એટલે ટાઈમ નથી. પછી ક્યારેક. આ અસલ છે ફરાકડું એલી ક્યાંથી લીધું તે? અમારે ક્યાંક ફરવા જવું છે તો લઈ જાઉં તારું. કઈ નહીં, અહીંયા સોમવારી ભરાણી હતી ને એમાં એક બેન છે ને ઢગલો કરીને બેસે છે આગળ ખૂણા ઓલા લીમડા થડની નીચે. એમ તો એ નવા જ વેચે છે, પ્લાસ્ટિક પેકિંગ જ હોય છે, પણ ટૂંકમાં બીજાથી લઈએ ને એના કરતાં સસ્તા 300 માં 200 માં આવી જાય, 150 માં 250 માં જેવું ફ્રોક. ઠેક. હા તી કોક દીક માગી જાહું અમે ફરવા જાહું તો. હા તે લઈ જાજે, વાંધો નહીં, મારે તો ઘણા છે. સારું ચાલ, સી યુ. એ હા હારું હાલ આવજે. એ ડેલી હરખી બંધ કરતી જાજે. એ હા મારે શાકભાજી લેવા જાવું સાલ. પૂરીને હગાઈ કા? હગાઈનું કઈ આવવાનું જ ન કીધું ખોટે હાસે મને એમ છે ટૂંકમાં કરવી છે. શાકભાજી હાલો શાકભાજી તાજા શિયાળાના શાકભાજી હાલો. બોલો મેડમ શું આપું? મને પાલકની એક જોડી આપી દો. ઓકે અલ્યો મેડમ 15 રૂપિયા. 5 રૂપિયા છૂટા મારે ક્યાંથી કરવા? રાઉન્ડ ફિગર રાખી દે 10 ચાલ. તમે કયો એમ, બીજું હું. આલે પૈસા. ઓકે. એ શાકભાજીમાં શું છે? એ બધું છે. આવો બધી વસ્તુ છે. તમે ખાલી પાલક જ લીધી રેશમાબેન? હા મારે તો શું મોર્નિંગ જ્યુસ માટે એવરીડે જોઈએ. હા બરાબર. મને છે ને ભાઈ મિક્સ શાકભાજી આપી દે, ગાજર, કેપ્સિકમ, મરચા, ફ્લાવર ને બધું. કેટલાનો કિલો છે? 100 રૂપિયાનો કિલો. એ બધું આવી જાય હોમાં. વાંધો નહીં, કરી દે. આલે પૈસા. અલ્યો બેન. એ સોનલ બેન આવે. એ રેશમાબેન તમારે ત્યાં ભૂરી આવી હતી? ના મારી ત્યાં નથી આવી. મારી ઘરે આવી હતી, એની સગાઈ છે ને રવિવારે, તો મને કે તમારે 2 જણાને આવવાનું છે સગાઈમાં. ઈ કેવા આવી હતી તમારે? હું તો કોઈ પૂછી લઉં તમારે ત્યાં આવી કે નહીં. ના મારે ત્યાં તો નથી આવી, ખબર નહીં હવે આવવાની હોય કે કેમ. એ સોનલ બેન આવો. હા રિયા આવી જ ને, ક્યાં જાય? શાક વિના આવશે? લેવાઈ ગયું તમારું શાક એમ ને? હા હો લેવાઈ ગયું. એ સોરા ટમેટા કેમ દીધા? 20 ના 250, 40 ના 500. અરે એટલા કઈ હોતા હશે. સેલિંગ કિલો દીધા ને સાનું મને બધાય 30 ના કિલો દીધા. શિયાળામાં હળેડ થાય શાકભાજી, તું તો હવે ફાટો ફાટ. 30 ના કિલો નહીં હોય, 30 ના અડધો હશે. હા લે ને 30 ના અડધો, પણ સેલિંગ કિલો દઈ દે. ના તમારે હાટુ 5 કિલો લેવા એટલે લ્યો. સાનું મને ડાયનો થામા ને, મારે ઘણું લેવાનું છે. મૂળા શું દીધા? 20 ની જોડી. કેટલા આવે 20 રૂપિયામાં? 2 મૂળા આવે. અરે 10 નું એક મૂળો હોય કે? સાનું મહિનો 20 ના 3 બાંધીને પોટલી વાર દે. ઓહો હા સોનલ બેન આવે ને મારા બધાય ભાવ ફેરવી નાખ્યો. બોલો બીજું. રીંગણા, ઝીણા ભટુરિયા રીંગણા છે નાના ભરેલ શાક થાય ઈ કર દે 250. કેટલાના 250 છે? 20 ના 250 છે. શિયાળામાં રીંગણા તો હેડેડ થાય હો. 10 ના 250 હોય સાનું મનો દે 10 ના. ખબર જ હતી એટલે મેં 20 ના કીધા. 10 ના કરાવશે, વળી 10 ના કહી તો 5 ના હાવ કરાવશે.
હા હા કઈ 5 રૂપિયા ના શાક લઈ લો એમ તો મને ખબર પડે. એક દાણા ભાજીને પાણી દઈ દે. એ તો ફ્રી આપી મોજ કરો ને. કી બાજુ દી હોય ગોવરે? હા કા ઓલો શાકભાજી વાળો દે જ છે હો રાજ્યો તો. ધાણા ને મરસા બે ફ્રી. તે હું એટલે જ દઉં છું. હા બા બીજું કઈ નથી જોતું. હાલ ટમેટા મૂળા ને રીંગણા આ તઈને દઈ દે ને ધાણા ને મરચા ફ્રી બરાબર. કા પૈસા સંપા કાકીને બોલાવો જલપાબેન. વળી કહે કે શાક આવ્યું ને કોઈ પડકારો ના કર્યો. હું આવી ત્યારે બોલાવતી હતી પણ એ ડેલી છે ને બંધ હતી. એ ચંપા કાકી શાક વાળો આવ્યો છે. કપડા બપડા ધોતા હશે ની હેમ્બ્રા હોય ધોકા મારતા હશે. ઉભો રાખ દે મારે રીંગણા લેવા છે ને ધાણા ભાજી લેવી છે. હું નીકળી ત્યારે તમને બોલાવતી હતી પણ કોઈ સાંભળ્યું નહીં. અંદરથી કઈ જવાબ ના આવ્યો. હા તો ક્યાંથી અવાજ આવે? હું વાહે કેવાય ગાભા ધોતી હતી. કેવડો ઢગલો છે બાપ શિયાળાનો. ઘડીને ઘડીએ રોજ ક્યાં ભીના હાથ કરાતી. બે કાતરા ધો લઈ લીધું લાગે શાક બધું. હો લેવાઈ ગયો. મને રીંગણા દઈ દે ભરાલ શાકના. ધાણા મરસા નાખજે જરીક બે પોખડા. હા નહીં ખાતી 250 જોતા હતા ને. હા અને બે જણાને કેટલું જોઈએ? આલા રૂપિયા. એ હા કેવો સાહેબ ભૂલ્યો જો ને રૂપારો પણ વેસે શાકભાજી એટલે ઘડીકમાં થાતું નથી આમ. હા સેતી દર વખતે નવીન નવીન ગાભા ને સસમાન ચડાવીને આવે હો. પૂરા થી યાદ આવ્યું આ ભૂરી હું આટા મારે છે. મેં જોઈ કે લગભગ ભૂરી જતી કે હા ચંપા કાકી મારી ઘરે છે ને ભૂરી આવી હતી. હમણાં એની સગાઈ છે ને તો મારે ને તમારા દીકરાને જવાનું છે. મારે બે જણા ને સગાઈ. લે તમને આવવાનું કીધું હગાઈમાં? હા આવવાનું કીધું છે ને કાઢી દઈ ગઈ મને. હું બતાવીશ તમને. લે ગધડી મારી ઘરે આવી પણ મને તો હગાઈનું ન કીધું ને સેટ લઈ ગઈ મારો 1900 રૂપિયાનો ડાયમંડનો. કેવો અસલનો સેટ. એક જ વાર મેં પહેર્યો. એ કે મારે હગાઈમાં પહેરવો છે તે આપને સોનલ તે મેં તમારી સેટ આપ્યો. મને વિચાર આવ્યો કે ખોટે હાસે આવવાનું ના કીધું હગાઈમાં. ભૂલી ગઈ છે કે મને નહીં કેવું હોય હું હોય છે વળી? કેમ ખબર સોનલ બેન? મને તો કાર્ડ સહિત કહી દે. મારી ઘરે હજી નથી આવી. મારી ઘરે નથી આવી ખબર નહીં હવે હાઈ થાય ખબર પડી જાય. હા બાકી થયું આપણે કેવા હળિયું કાઢીને પૂગ્યા હતા ખબર ને પ્રી વેડિંગ વખતે કેવું થયું તો. પ્રી વેડિંગ જોવા ગયા હતા પછી હાઈ થયું તા. પ્રી વેડિંગમાં દરિયામાં તણાણી થોડી ઘણી ખબર છે ને. પછી દવાખાને એડમિટ દાખલ કરી હતી ને આપણે તઈને ધોડી હતી ઉઘાડે પગે ખબર કાઢવા. તો આપને ભૂલી ગઈ. તમને ઠીક વળી કીધું જલપાબેન અમને બેન જ ભૂલી ગઈ. મારે તો એની અરે જિંદગીથી સંબંધ હતો. સંકે અટાણે એવું જ છે કોઈને ક્યાં કદર છે. હાચી વાત છે. હાન થાત ખબર પડી જાય જવાનું છે કે નથી કે હું કે હા આફેડે ઉડતું ઉડતું માંડવે આવશે. હા બીજું હું હાલો મારે કપડા હુકવા છે. હા હાલો મારે પણ કામ છે. તમે કઈ જગ્યાએ આવીશો ને કસરત કરવા? હા હો આજે પણ ગઈ હતી. તેથી મજા આવી હતી કસરત કરવાની પણ હું પહેલી વાર કોઈ દી હમણાં કરી ના હોય એટલે બધું જકડાઈ ગયું. બીજે દી તો હાથ પગ હલે નહીં હાવો ઊસું ના થવાય. હવે રોજ આવવા માંડશું ને એટલે વાંધો નહીં આવે. આજ તો ગદનું બખેડાઈ ગયું. અમારે ઉઠાણું જ નહીં. કાલ મોડે સુધી પિક્ચર જોયા રાખ્યું હતી. આથી વાંધો નહીં રેગ્યુલર થઈ જાજો ધીમે ધીમે. હા હારું હાલો. હા ભલે ભલે. પૂરી ગદનીએ કીધું નહીં. તમને કહું હઈખે સાય ની પીવા દે. જો તો ધ્યાન બેરા સાંભળે પણ કાન નહીં દે. એમ કહું છું ક્યાં છે ને આ પાછળ દોરી ઓલી કપડા હુકવાની છે ને હળી ગઈ છે. બદલાવી દ્યો ને કેદી દીની વાત છે. નાવકા બજારે જ ઘેરે ને ઘેરે જ બજારે હમાસાથી સાંજ સાથે હમાસા. બીજું કાંઈ છે ઉપાડી? આ જાવ ને બજારે તને લેતો આવી ફોન કરજે. એ આ ઠાવકો અલે આ કપ લેતી જા. તમને કહો શેનું શાક કરું? ગલકાનું કર નાખ કા પછી ઘીસોડાનું કર નાખ. બેમાં કે આઈટમ છે નહીં ઘરમાં? ના ના ઓલા રીંગણા લઈ આવીશું ભરેલ શાકમાં ઈ કર નાખો. ગજબની બાઈ છે લઈ એવી તોય પૂછે. હું બોલા? જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. આય ભૂરી દીકરા. કેમ છે તમને? બસ મજા હો. હું કે તારે? મારે બસ મજા હો. જો સગાઈ છે મારી રવિવારે તો હું તમને કાર્ડ દેવા આવી છું. પહોંચી જાજો તમે ને મારા કાકી બે જણા હો. હા તે મારા કાકીને બોલાવો ને. એ સંપા કેમ છે કાકી? જય શ્રી કૃષ્ણ. લે જય શ્રી કૃષ્ણ. આય ભૂરી તે બે હજી મેં તને હવારે જ સંભાળી હતી. કા ભૂરી આટા મારે છે કઈ છે? છે જ ને મારી સગાઈ છે રવિવારે એટલે છે ને હું તમને કાર્ડ દેવા આવી છું. હું કો નજીક નજીકના છે ને એને હું ઘરે પોતે જઈને કાર્ડ દઈ આવું. આજે ફ્રી હતી ને તો પછી તો ટાઈમ નહીં રહે. હા વાહ સારું લ્યો લાડવા ખવડાવો એમ ને. હા પહોંચી જાજો તમે મારા કાકા હો ને. અલ્યો આ કાર્ડ. હા તે કાંઈ વાંધો નહીં પૂગી જાહો. હા ભલે બેહું નથી એલી કે ઠંડુ બંડુ બનાવ બે સોરી. ના ના મારે મોડું થાય છે પછી ક્યારેક. હા તે વાંધો નહીં હારું આવજે. હા ભલે ભલે. કાર્ડ તો અસલ બનાવ્યું છે. ભૂરી દિલડું ભૂરો વીટી ને આહા નીચે તારીખ લખી ને ઓહો મોરનું પીસું ને અસલ કાર્ડ બનાવ્યું છે. હા ખર્ચો કરવાનું કેતો તો એને બાપો એકની એક છે ને. હા હારું લ્યો આપણે લાડવા પાકા જલપાઈડી નહીં છે આપણે થઈ ગયું હથવારો છે મારે. હા બધાય ઘરે હજી તો જાહે ને. કઈ નેલ પેન્ટ કરવું બધી મસ્ત છે એકદમ લાઇટ શેડ વાળી. ચાલ ને વારો રાખું. આજ વખતે આ બીજી વખતે બીજો ત્રીજો ચોથો એમ બધીનો વારો આવી જાય. હાય રેશમા ભાભી. ઓ હાય કેમ છે? બેસ બેસ ભૂરી.
એને બેસવાનો ટાઈમ નથી. આ સન્ડે મારી સગાઈ છે ને, તો હું તમને કાર્ડ આપવા આવી છું. હું કહું નજીકના છે ને ત્યાં પર્સનલી હું જઈ આવું. આજે ટાઈમ છે ને તો ચાલ્યો કાર્ડ સન્ડે પહોંચી જાજો તમે ને મારા ભાઈ. શ્યોર. અહીંયા જ છે ને એન્ગેજમેન્ટ? હા હા અહીંયા જ છે. સારું સારું. શું કે બાકી તૈયારી થઈ ગઈ? હા બસ ઓલમોસ્ટ થઈ ગઈ છે. થોડું ઘણું બાકી છે. હું કાપતા આવીને પછી લાવ. બરાબર. કંઈ હેલ્પ જોતી હોય તો કહેજે, કંઈ એવી વસ્તુ જોતી હોય કટલેરીમાં કે કંઈ તો કહેજે મને. હા હા હા. એકચ્યુઅલી તમારી પાસે પેલું પર્સ હશે કેરી કરવા માટે, મેરેજ માટે, એવું ડાયમંડ વાળું કે એવું કંઈ ક્લચ કે કંઈ? મને યાદ નહીં. મેં છે ને એક આખું મોટું થેલું ભરીને મેં મૂકી દીધા છે. એટલે જો હું એ ખોલીશ ને માળિયામાંથી તો પછી હું તને છે ને નીકળશે ને તો કેવડાવીશ. હા તે વાંધો નહીં, કોલ કરજો, હું લઈ જઈશ. ના ના તારે ધક્કો નથી ખાવો. મને કહેજે ને તું ક્યાં હશે. મને જો મળશે ને તો હું ફોન કરીને આવી જઈશ. હા મહેંદી મૂકવા માટે પાર્લરમાં ગઈ છું બપોર પછી. તો તમે છે ને ત્યાં મળે ને તો આપી જજો. અહીંયા ગુસી પૂસી બેનીને ત્યાં જોયું છે ને? હા હા જોયું છે. બેસ ને. ના ના મોડું થાય છે, પછી નિરાતે ક્યારેક. સારું ચાલો પહોંચી જાજો. હા ને? હા હા પાકું. હા ટાઈટ કે હું બે ઘડી તડકે તો ઊભી રહું. નાકમાં હાવ હળ હળ જામી ગયું છે. એ સોનલબેન નવરા થઈ ગયા હોય તો આવો નીચે તડકો ખાવા. નવરી તો ઠીક, એ તડકો હું બારીએ ઊભું ખાવા જરીક તડકો ખાઈ લો ને. ઘરમાં તો હાવ ક્યાં અંદર રહેવાય એમ છે, ટાઈટ જ છે હાવ બધે ઠરે બધું. તમે શું કરો છો વરી? કાંઈ નહીં, હું જો મેથી છે ને ઓલી સુકવણી કરવી છે ને તો મેથી બીટું છું, પાલક બીટું છું, બધું હાલે છે. હા બીટો બીટો તમે તમારે. મેં કાલ બહેની ભરીને હુકવણી કરવાની કઈ રીતે બાપા હાથ દુખવા માંડે સુધારી મેથી. હા એકલા સુધાર લઈએ તો થાકી જાય. એટલે જ કહો આવો ને વાતું ચીતું થાય ને તડકોય ખવાય. મારે મેથી બીટાઈ જાય. સોનલબેન ઈ તો બરાબર, પણ મારે છે ને ગેસ ઉપર કુકર મૂકીને આવીશું. સીટી થઈ જો સીટી થઈ હારું હાલો પછી મળીશ. લે મેથી બીટાવા હાલો. હમેથી એમ કે આપણે કોઈને કહીએ નહીં મેથી બીટાવા હાલો, આપણે એકલા બીટી લઈએ. આ તો હમેથી આમંત્રણ દે મેથી બીટાવા આવો સોનલબેન. કેવી કાલી કાલી થાય. મહેંદી સરસ મૂકો છો ગુસી પુસી બેન. થેન્ક યુ. પૂરી બેન તમે મસ્ત લાગો છો. ગ્રીન ફ્રોક ને આ ફ્લાવર ને. કેમ તમારે ફોટોશૂટ કરવાનું છે? હા એન્ગેજમેન્ટ છે ને તો પણ મહેંદીના ફોટા લેવાના છે, એનું બી ફોટોશૂટ કરવાનું છે એટલા માટે. અચ્છા બરાબર. હેલો એક્સક્યુઝ મી મિસ, મારે આઈબ્રો કરાવવો છે, કેટલી વાર લાગશે? હેલો અત્યારે તો ક્લાયન્ટને મહેંદી મૂકવાની છે ને તો એમાં થોડીક વાર લાગશે. ને મારે જે છોકરી આવે છે ને રોજ રેગ્યુલર એ આજે રજા ઉપર છે, એટલે તમારાથી થોડુંક ખોભરાતું હોય તો સાંજે આવજો ને. હા તે વાંધો નહીં ગુસી પુસી બેન, મને છે ને તમારો જ આઈબ્રો ફાવે છે એટલે કોઈનો ફાવતો નથી, એટલે સાંજે આવીશ. હા હા વાંધો નહીં. તમે પણ ઓલરાઉન્ડર છો ગુસી પુસી બેન. બ્રાઇડલ રેડી કરો, મહેંદી, આઈબ્રો બધી વસ્તુ તમને આવડે છે. હા પહોંચાય નહીં મારાથી. પછી છોકરીઓ રાખી છે બે, એક ક્લિનિંગમાં આવે છે અને એક મને આવી રીતના હેલ્પ કરાવવા આવે છે કે એને શીખવા બી મળે ને મારી હેલ્પ પણ થઈ જાય. પગાર આપું છું બંનેને. હા બરાબર. તમારી પેલી કોણ છે સગી થઈ રૂહી, એ બી તમારું પર જ ગઈ છે ભૂરી ભૂરી? હા એ મારા ભાઈની છોકરી. હા અમારી ત્યાં ચેન્ટુરિયા છે ને પાટલી શેરીમાં, એની જોડે રમતી હોય ને. હા હા. હાય હાય. આવો રેશમા ભાભી. આવો આવો. હા ચાલે છે મહેંદી એમ ને? હા બસ ઓલમોસ્ટ થવા આવી છે, કારણ કે એન્ગેજમેન્ટની મહેંદી છે ને તો શોર્ટ હોય ને. હા પણ અત્યારે મહેંદી ક્યાં કોઈને ગમે છે. સાચી વાત છે. ભૂરી માટે હું છે ને પર્સ લાવી હતી. ભૂરી આ પર્સ છે તને ગમે ને તો કેરી કરજે. હા મસ્ત છે. જો મારા આઉટફિટ હારે વાંધો નહીં આવે ને તો આ કેરી કરીશ. રાખું છું પાસે બરાબર. નહીં મેળ આવે ને તો પછી આપી જઈશ નિરાતે. હાથી કંઈ વાંધો નહીં, તું તાર રાખ બરાબર. આમ તો મસ્ત છે, શાઇનિંગ વાળું છે એટલે ડાયમંડ વાળું છે એટલે ચમકશે. હા સરસ છે. ક્યાંથી લીધું? મારા હસબન્ડ મને ગિફ્ટમાં આપ્યું હતું. બરાબર. બેસો ને. ના ના બેસવું નથી, મારે કામ છે. તો હું ભૂરીને છે ને ટાઈમ નહીં હોય તો હું આપતી આવું. અહીંયા જશે મહેંદી કરાવી. સવારે આવી હતી ને ક્યારે કહેતી હતી. સારું ચાલો બાય. હા થેન્ક યુ બાય. મહેંદી મસ્ત છે. હા ફોટોશૂટ કરવાનું લાગે ભૂરી તારે? હા એટલા માટે જ પછી રેડી થઈને જ આવી છું. ફ્રોક ને બધું વિયર કરીને જ આવી. બરાબર સારું ચાલો બાય. હું કે પૂછડી જય શ્રી કૃષ્ણ. હારું છે ને? હો બસ જો ખાઈને નવરા થઈ ગયા. હું વળી અગાસી આટો મારવા આવી. હા હો પૂછડી ભૂરીની હગાઈ છે રવિવારે. મને જ કીધું નથી. ઉંમર પાસેથી 1900 નું સેટ માગી ગઈ પણ મને ના કીધું. આપણે એને જેવું કોણ થાય કા? કેવું હોય કે બીજું હું તો હું કે કેવી ટાઢું પડે. અહીંયા પણ બહુ છે. અહીંયા એમ જ છે, ભૂકા કાઢ નાખે એવી ટાઈપ્સ. પેલા ગુસી પુસી બેન ને મૂક્યા ફોટા મહેંદીના. ન્યાય તૈયાર થઈને ગઈ હશે ભૂરી. શેમાં ઇન્સ્ટાગ્રામમાં મૂક્યા છે? હા હમણાં જ પોસ્ટ કરી એને મહેંદીના ને પોતે તૈયાર થઈને આવી હશે ને ભૂરી એને. જોવા જો મારે પછી હું કે બાકી બધા ઘરે મજામાં ને? મમ્મી ને બધા શું કરે? લાલુ ને બધા મજામાં. જો બધા ટીવી જોવે છે. હારું હારું લ્યો. કેદી આવો આટો દેવા? કેદી ના નથી આવ્યા? આવશું. આ ઠંડી કઈક ઓછી પડે પછી નીકળીએ. મને જ નથી થતું. એમ જ છે. હારું હાલ રાખું તો. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. એ સોનલબેન આવો ને જલપાબેન.
શું કે નવરા થઈ ગયા? હા ઓ બસ જો નવરી થઈ ગઈ ને પૂછડીને ફોન આવ્યો હતી વળી વાત કરતી કરતી અહીંયા આવતી રહી અગાસી ઉપર આટા મારતી હતી તો ફોન મૂક્યો તા તમે આવ્યા. હા તે સોનલબેન હું એટલે કહેવા આવી હતી કે છે ને ભૂરીનું મને કહેવા આવી હતી ભૂરી કાર્ડ આપી ગઈ પછી કેવાય ચંપા કાકીની આવી હતી ને એને કાર્ડ આપી ગઈ રેશમા ભાભીની આવી હતી એને કાર્ડ આપી ગઈ બધાને કાર્ડ આપી ગઈ છે તો તમને આપી ગઈ કે નહીં એમ પૂછવા આવી હતી હું. ના રે ના મને તો કોઈ કૂતરોય કાર્ડ દેવા નથી આવ્યું. હાય શું વાત કરો છો સોનલબેન તમને કાર્ડ આપવા નથી આવી? ના રે ના બધાને કાર્ડ આપ્યું તમારે બધાને હગાઈને જવાનું મને જ ના આપ્યું મને જ. હું એને કેટલી વસ્તુ દઉં કેટલી સીજુ આ તે બધે ભેગી મને જ ના દીધું. સોનલબેન મને એમ છે ભૂલી ગઈ હશે. એમ કઈ કોઈ ભૂલે? તમારે સારે ઘરમાં કાર્ડ લઈને આવી મારે એમને ઠાલી ઠમઠમ ઉલારતી આવી ને સેટ લઈ ગઈ તો નોખો 1900 રૂપિયાનો પાછો હગાઈમાં તો હાથે ખોટે ના કીધું આવવાનું. સોનલબેન એવું હશે ને તો હું એને મેસેજ કરીને પૂછી લઈશ. ના રે ના રેવા દે જલપાબેન હાથે અડાવો કઈ ધરાડ થોડું જવાય. હવે તમે જોજો ને એ ભૂલી ગઈ છે સામેથી આવશે મેસેજ. હા એ તો ખબર પડી જાય બીજું હું ને ક્યાં હગાઈમાં આવ્યા વિનાના રહી ગયા અમે ના તેડાવે કઈ નહીં ભૂરી કોમર સેટ લઈ ગઈ વા પ્રી વેડિંગમાં પડી હતી દવાખાને દાખલ થઈ તો હવની મોર હડિયું મેં કાઢી હતી ભૂલી ગઈ થયું બીજું હું. અરે સોનલબેન મૂંઝાવમાં હવે હું નહીં કહું તમને મૂંઝાવમાં આવશે મેસેજ બાપા શાંતિ રાખો ને. એ આ હારું હાલો અટાણ કોનો ફોન આવે લે આ તો ભૂરીનો છે. હાલો હા બોલ ભૂરી. હાલો સોનલ હું છે ને તને સગાઈમાં આવવાનું ઇન્વિટેશન આપતા જ ભૂલી ગઈ તારી પહેલા સૌથી ત્યાં આવીને તો કાર્ડ દેતા જ ભૂલી ગઈ વાતુમાં એ ચડી ગઈ ને તો સોરી હો સોનલ. એટલે છે ને બે માણા પહોંચી જાજો સગાઈમાં હો રવિવારે છે ને કાર્ડ મેં તને વોટ્સએપ કરી દીધું છે હવે આવતા જતા કોઈ આવતું હશે ને તો એને યાર મોકલી દઈશ બાકી હવે પહોંચી જાજો. હા ન્યા એમાં શું હોય એવું ઈ તો કેતા ભૂલાઈ જાય એમાં શું હોય ન્યા કાર્ડ દેતા બધાને દીધું હું કહું મને ભૂલી ગઈ છે પૂરી બીજું શું હોય ને આપણે તેવું કઈ ગણ કરીએ ને હા ભૂલ તો બધાયથી થતી હોય ને ભૂલાઈ જાતું આથી કાંઈ વાંધો ને પૂગી જાહું મને તેવું મનમાંય નહોતું ભૂરી. હા ભલે ભલે હાલો મારે હગાઈમાં જવાનું છે ભૂરીની. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક